ઝાલોદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ સાયન્સ કોલેજ ખાતે ચૂંટણીલક્ષી સાહિત્ય વિતરણ કરાયું। આજરોજ 15/2/2025 શનિવારના રોજ ઝાલોદ સાયન્સ કોલેજ ખાતે નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અંતર્ગત ચૂંટણી સાહિત્યની વહેંચણી ચૂંટણી ફરજ નિભાવતા કર્મચારીને ચૂંટણી અધિકારીની અધ્યક્ષતા હેઠળ સોંપવામાં આવી હતી। સૌપ્રથમ ઈવીએમ મશીનના સ્ટ્રોંગ રૂમને રાજકીય પાર્ટીઓને બતાવી ખોલવામાં આવેલ હતું। ત્યારબાદ અલગ અલગ બૂથ મથકોના નિમાયેલા સરકારી પ્રતિનિધિઓને બૂથ સામગ્રીની વહેંચણી કરવામાં આવી હતી, જે સાહિત્ય તમામ ઉપસ્થિત સરકારી પ્રતિનિધિઓ દ્વારા ચેક કરી લઈ જવાની હોય છે। આ તમામ ચૂંટણી સાહિત્ય ચેક કર્યા બાદ સરકારી વાહન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જે તે બૂથ મથકો પર પહોંચાડવાની કામગીરી ચૂંટણી અધિકારી અજય ભાટિયા દ્વારા કરવામાં આવી હતી। ચૂંટણી અધિકારી અજય ભાટિયા દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ 16 ફેબ્રુઆરી નગરપાલિકાના 7 વોર્ડ માટે 32 મતદાન મથક, 150 મતદાન સ્ટાફની કામગીરી કરતા સરકારી પ્રતિનિધિઓ, 32 પોલિંગ ઓફિસર, 32 પ્રિસાઇડિંગ ઓફિસર, 32 આપરી ઓફિસર, 22 પોલિંગ ઓફિસર, 32 એફપીઓ, 32 પટ્ટાવાળા, 90 પોલીસ, 97 હોમગાર્ડ, 20 એસઆરપી, 34 બોડીવાન, કેમેરા હથિયાર, 1 ડીવાયએસપી, 3 પીઆઈ તેમજ 5 પીએસઆઈનો સમાવેશ કરવામાં આવેલ છે। ઝાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજરોજ સાયન્સ કોલેજ ઝાલોદ ખાતેથી મતદાન સામગ્રીનું ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે। ઝાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત કુલ 7 વોર્ડની અંદર 32 મતદાન મથકો છે, જેમાં મતદાન મથકે 32 પ્રિસાઇડિંગ ઓફિસર, 32 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, 22 પોલિંગ ઓફિસર્સ, 32 મહિલા પોલિંગ ઓફિસર, 32 પટ્ટાવાળા સહિત 150 પોલિંગ સ્ટાફ ફરજ બજાવનાર છે। પોલીસ સ્ટાફની વાત કરીએ તો 90 પોલીસ, 97 હોમગાર્ડ, 20 એસઆરપી જવાનો, 34 બોડી ઓન કેમેરા, 1 ડીવાયએસપી શ્રી, 3 પીઆઈ શ્રી, 5 પીએસઆઈ શ્રી એ ત્યાં મતદાન મથકે ફરજ બજાવનાર છે। થેન્ક યુ।